ચર્ચા કરીએ તો CNBC TV 18ના સૂત્રો મુજબ ગુજરાત ગેસે પત્ર લખીને ઔદ્યોગિક ગ્રાહકોને જાણ કરી છે. ગુજરાત ગેસે ઉદ્યોગોને લગભગ 50% જેટલો ગેસ સપ્લાય ઘટાડ્યો છે. તમામ વિગત સાથે આપણી સાથે અત્યારે જોડાઈ રહ્યા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ અગેન. કઈ રીતે ડિટેલ્સ આવતી જોઈ રહ્યા છે? જી, ખાસ કરીને અત્યારે થોડીવાર પહેલાં જ આપણે CNBC TV 18 તરફથી એક સમાચાર આવતા જોવા મળ્યા. સૂત્રો એમને ખાસ કરીને એવું કહી રહ્યા છે કે ત્યાંથી ગુજરાત ગેસ દ્વારા જે તેના ઔદ્યોગિક ગ્રાહકો છે એટલે કે ઇન્ડસ્ટ્રીયલ કસ્ટમર્સ છે એમને ગેસ સપ્લાય ઘટાડવાની વાત કરવામાં આવી છે. અત્યારની પરિસ્થિતિમાં તેમણે એક પત્ર લખીને એવી જાણ કરી છે કે તેઓ અત્યારે જે કરાર આધારિત જેટલો ગેસ સપ્લાય કરવાનો હતો એમાંથી માત્ર 50% જેટલો જ ગેસ આવનારા 31 માર્ચ સુધી તેઓ સપ્લાય કરશે. 6 માર્ચથી શરૂ થશે. આજે 4 માર્ચ છે એટલે પરમ દિવસથી આ સપ્લાય ચાલુ થશે અને 6 માર્ચથી લઈને 31 માર્ચ સુધી 50% જેટલો જ સપ્લાય તેઓ કરશે. અને એમણે ખાસ કરીને એવું કહ્યું છે પત્રની અંદર કે જે વૈશ્વિક સ્થિતિને લઈને જે LNGની અત્યારે ઉપલબ્ધતા છે એના પર એક અસર પડી છે. આ સ્થિતિ અત્યારે કંપનીની અંકુશની બહાર છે અને કરાર મુજબ આ ઘટના આકસ્મિક છે એટલે કુલ ક્ષમતા કરતાં ગેસનો વપરાશ વધશે તો ખાસ કરીને સપ્લાય આપોઆપ અટકી જશે એવું તેમણે ખાસ કરીને જે બધી પોતાના ગ્રાહકો છે એને આ જાણ કરી છે. હવે તમારે અહીંયાથી એ વાત પણ સમજવા જેવી છે કે કેમ આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે આપણને ઉદ્ભવતી જોવા મળી છે. તો જુઓ, ખાસ કરીને જે મિડલ ઇસ્ટની અંદર યુદ્ધ ચાલી રહ્યું છે એની અસર અહીંયાથી છે. કારણ કે ભારતને મોટે ભાગનો જે LNG છે એ કતાર એનર્જી દ્વારા આપણને સપ્લાય કરવામાં આવે છે અને કતાર એનર્જીના એક ઉત્પાદન યુનિટની ઉપર આપણને ડ્રોન હુમલો થતો દેખાયો હતો જેને કારણે તેમણે ઉત્પાદન બંધ કરી દીધું છે. એટલે ત્યાંથી જે LNGની સપ્લાય થાય છે સપ્લાય અહીંયાથી બંધ થતી જોવા મળી ગઈ છે. અને ગુજરાત ગેસ પાસે જેટલો પણ ગેસ આવે છે એમાંથી 70% ગેસ ખાસ કરીને આ રીતે આપણને કતાર તરફથી આવતો જોવા મળે છે. એટલા માટે એક આ મોટી અસર ખાસ કરીને કહી શકાય. હવે જુઓ, તમને ખાસ કરીને સિટી પણ અહીંયાથી એ જ કહી રહ્યું છે. થોડીવાર પહેલાં તમે ચર્ચા પણ કરી કે ઓલમોસ્ટ ભારતના ગેસ સપ્લાય પર ટૂંકા ગાળે નેગેટિવ છે. 40% થી 50% LNG આપણે કતારથી મેળવીએ છીએ. પરંતુ આમાં પણ ગુજરાત ગેસની જે નિર્ભરતા આ કતારના ગેસ પર છે એ બાકી કંપનીઓ કરતાં વધુ છે એટલે અસર અહીંયા આવતી જોવા મળશે. હવે જુઓ, આની અસર ક્યાં ક્યાં જોવા મળશે. ખાસ કરીને તમને અત્યારે ગુજરાત ગેસ કરતાં પણ વધારે ઘટાડો GSFC અને GNFCની અંદર આવતો દેખાઈ રહ્યો છે. બંને ફર્ટિલાઇઝર કંપનીઓ છે અને ગેસ એમના માટે ઘણો ખાસો મહત્વનો છે. જોકે તેમણે કરાર આધારિત અન્ય જગ્યાએથી પણ LNGના સપ્લાય માટેના કરાર કર્યા છે પરંતુ તે છતાં પણ આ LNGના સપ્લાયને લઈને તમને GSFC અને GNFC પણ ખાસ કરીને ઘટાડા તરફી કારોબાર આજના દિવસે દર્શાવી રહ્યા છે. મોરબીના સિરામિક ઉદ્યોગ પર આની એક અસર આવતી જોવા મળશે કે જે મોટા પાયે ખાસ કરીને ગુજરાત ગેસનો ઉપયોગ કરે છે અને એવી ઇન્ડસ્ટ્રીઝ કે જ્યાં આગળ ગેસનો ઉપયોગ વધારે થાય છે, MSMEs છે, કાસ્ટિંગ છે, એ બધા પર અહીંયાથી આપણને વધારે અસર આવતી જોવા આવનારા દિવસોમાં મળી શકે છે. એટલે આમાં ન માત્ર ગુજરાત ગેસના માટે પરંતુ ગુજરાતના ઔદ્યોગિક જગત માટે પણ આ થોડાક વધારે મહત્વના સમાચાર છે. જી નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો